હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 140નું સોલ્યુશન જોશું. નીચેનામાંથી સમય સંખ્યાની નિશાની કઈ છે? તો એ ક્યુ. જો 5 ની 5x વત્તા 5 બરાબર 1 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. હવે અહીંયા શું આપેલું છે? 5 ની 5x વત્તા 5 ઘાત બરાબર 1 આપેલા છે. તો અહીંયા આપણે આધાર સરખા કરવા પડે. એટલે કે અહીંયા ડાબી બાજુ 5 આપેલા છે ને જમણી બાજુ 1 આપેલા છે. બંનેના આધાર સરખા કરવા પડે. એટલે કે બંને બાજુ હું 5થી ગુણું તો 5 ગુણ્યા 5ની 5x વત્તા 5 ઘાત બરાબર સામે શું થાય? 5 થાય. હવે જ્યારે ગુણાકાર હોય ને આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. એટલે કે અહીંયા કાંઈ ના હોય તો 1 ઘાત હોય, એટલે કે 5ની 1 ઘાત. તો 5ની 1 ઘાત અને અહીંયા આપેલું છે 5ની 5x વત્તા 5 ઘાત. તો 5x વત્તા 5 વત્તા 1 એટલે કે 5ની 5x વત્તા 6 ઘાત થશે બરાબર 5ની 1 ઘાત. હવે બંનેમાં આધાર સરખા થઈ ગયા 5 અને 5. તો આધાર સરખા હોય તો ઘાતને સરખાવી દેવાની. એટલે કે 5x વત્તા 6 બરાબર 1. તો 5x વત્તા 6 બરાબર 1. તો 5x બરાબર આપણે શું મળે? 1 માઇનસ 6 એટલે માઇનસ 5. તો x બરાબર શું મળશે? 5 5 કેન્સલ, તો શું વધે? -1. બી ઓપ્શન. 2ની 16 ઘાતના બમણા કેટલા થાય? 2ની 16 ઘાત એના બમણા. એટલે કે હમણાં જ આપણે જોયું હતું કે 2ની 1 ઘાત થશે અહીંયા ગુણ્યા 2ની 16 ઘાત, આવી રીતે. તો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થશે. એટલે કે 2ની 17 ઘાત, 16 ને 1 17 ઘાત. બી ઓપ્શન. 3 સંખ્યાઓ 5, m અને 80 ગુણોત્તર શ્રેણીમાં હોય તો m શોધો. ગુણોત્તર શ્રેણી એટલે શું? તો a જેમ b જેમ c. હવે અહીંયા a જેમ b જેમ c 3 સંખ્યા છે બરાબર. તો a ના છેદમાં b બરાબર b ના છેદમાં c લખાય. તો અહીંયા આપણે શું કરવું પડે? 5 ના છેદમાં m બરાબર m ના છેદમાં 80. તો આ m અહીંયા m ને ગુણશે તો m સ્ક્વેર થાય. તો m સ્ક્વેર બરાબર 80, 5 ને ગુણશે તો 8 પંચા 40, 400 મળશે આપણે. તો mની કિંમત આપણે શોધવાની છે. તો m બરાબર શું મળશે આપણે? 400નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 20. ડી ઓપ્શન. 3000નું 12% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? 3000 રૂપિયા આપેલા છે. એટલે કે મુદ્દલ કેટલી? 3000. 12% લેખે 3 વર્ષનું વ્યાજ છેદમાં 100. 00 કેન્સલ. હવે 3 તેરી 9 ને 12 નવા 108 ને 1 0 એટલે કે 1080. સી ઓપ્શન. કોઈ વસ્તુને ₹650માં વેચતા એટલો જ નફો થાય છે જેટલી ખોટ તે વસ્તુને ₹350માં વેચવાથી થાય છે. તો મૂળ કિંમત શોધો. હવે અહીંયા આપણે કોઈ વસ્તુ છે એને ₹650માં વેચે તો કંઈક નફો થાય છે અને 350માં વેચે તો કંઈક ખોટ થાય છે. તો નફા અને ખોટનું શું આપેલું છે? નફો અને ખોટ સરખું જ આપેલું છે. તો વેચાણ કિંમત કેટલી આપેલી છે? 650. 650 હોય વેચાણ કિંમત ત્યારે કંઈક નફો મળે. આપણે ધારી લઈએ કે x છે તો 100 વત્તા x ના છેદમાં 100 ગુણ્યા મૂળ કિંમત આપણે y લઈ લઈએ. હવે 350માં વેચે તો એને કંઈક ખોટ જાય છે. ખોટ આપણે નફા જેટલી જ લેવાની છે. એટલે કે 100 માઇનસ x ના છેદમાં 100. હવે મૂળ કિંમત તો સરખી જ હોય એટલે y. હવે આપણે ભાગાકાર કરીએ. આ સમીકરણ 1 અને સમીકરણ 2નો ભાગાકાર લઈએ તો 0 0 કેન્સલ. 65 ના છેદમાં 35 તો 5 થી ભાગ ચલાવીએ તો 13 પંચા 65 એટલે કે 13 ના છેદમાં 35 એટલે 7 પંચા 35 બરાબર. y પણ કેન્સલ થઈ જશે ભાગાકાર કરીએ તો 100 પણ કેન્સલ. તો 100 વત્તા x ના છેદમાં 100 માઇનસ x. હવે શું કરવાનું? સામસામે ગુણાકાર. તો 13 ગુણ્યા 100
1300 થશે માઇનસ શું મળશે આપણે 13x મળશે બરાબર 700 હતા 7 હતા તો 7 ગુણ્યા 100 એટલે 100 700 વત્તા 7 ગુણ્યા x એટલે 7x. હવે 1300માંથી 700 બાદ કરીએ તો શું મળે આપણે 500 મળશે સોરી 600 મળશે તો 600 બરાબર 13x બરાબરની પેલી બાજુ જાય તો 20x થશે 13 ને 7 20x 0 0 કેન્સલ તો અહીંયા એક્સની કિંમત કેટલી મળશે 30 એટલે કે 30% નફો થઈને 30% ખોટ. તો શું કીધું મૂળ કિંમત શોધો તો મૂળ કિંમત શું થશે તો 650 બરાબર 30 રૂપિયા 30% નફો તો 130 ના છેદમાં 100 ગુણ્યા મૂળ કિંમત એટલે કે વાય આપણે ધારેલી હતી 0 0 કેન્સલ 13 પંચા 65 તો વાય બરાબર શું મળશે 50 ગુણ્યા 10 એટલે 500 તો મૂળ કિંમત કેટલી હોય 500 રૂપિયા. જો એક કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરશે તો 12 ગુણ્યા 9 બરાબર 18 ગુણ્યા દિવસો શોધવાના છે તો 9 દુ 18 2 6 12 તો કેટલા દિવસ થાય 6 દિવસ. બી ઓપ્શન. 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી 120 મીટર લાંબી અને 80 મીટર ટ્રેનને 80 મીટર લાંબો પુલ પસાર કરતા કેટલો સમય લાગે. હવે સ્પીડ આપેલી છે કિમી પ્રતિ કલાકમાં અને ટ્રેનની લંબાઈ મીટરમાં આપેલી છે એટલે કે આપણે કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના તો 180 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18થી ગુણવા પડે બરાબર ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈનો સરવાળો કરવાનો એટલે 120 વત્તા 80 200 થશે 200/માં સમય આપણે શોધવાનો છે 0 0 કેન્સલ 18 કેન્સલ 5 ચોક 20 તો આપણે ટી શું મળશે 4 સેકન્ડ. ડી ઓપ્શન. એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 20 કિમી પ્રતિ કલાક છે અને જો નદીના પ્રવાહનો વેગ 5 કિમી પ્રતિ કલાક હોય તો હોડીના પ્રવાહની દિશામાં ઝડપ શોધો. હવે સ્થિર પાણીમાં ઝડપ આપેલી છે 20 કિમી પ્રતિ કલાક અને નદીના પ્રવાહનો વેગ આપેલો છે 5 કિમી પ્રતિ કલાક તો હોડીની પ્રવાહની દિશામાં ઝડપ કેટલી હોય આ બંનેનો સરવાળો એટલે કે 20 વત્તા 5 25 કિમી પ્રતિ કલાક. બી ઓપ્શન. એ અને બી ભાગીદારીમાં 2:3ના પ્રમાણમાં મૂડી રોકી વ્યવસાય શરૂ કરે છે. કુલ નફાના 10% રકમ દાનમાં આપે છે તેમ છતાં એને નફામાં 7,200 મળે છે તો કુલ નફો મેળવો. હવે ભાગીદારી કેટલી છે 2:3 અને એને કેટલો નફો થયો છે 7,200 નફો ભાગમાં આવ્યો છે એટલે કે 10% કાઢતા એટલે કે આપણે એનો નફો શોધવો હોય તો 2/માં ટોટલ કેટલા થશે 2 ને 3 5 ગુણ્યા હવે આપણે ધારી લઈએ કે x રૂપિયા નફો થયો છે તો x હવે આમાંથી 10% માઇનસ કરવા પડશે કેમ કે કુલ 10% નફો શું કરી દીધો દાનમાં આપી દીધો એટલે કે x માઇનસ x/10% x/10 એટલે x/10 બરાબર તો એને કેટલા રૂપિયા મળે 7,200 તો 36 દુ 72 થશે તો x માઇનસ 10/x અહીંયા આપણે તો 9x/10 બરાબર આ 5 બરાબરની પેલી બાજુ ગુણશે એટલે 5 ગુણ્યા 3,600 તો 9 ચોક 36 તો x બરાબર શું મળશે આપણે 5 ચોક 20 એટલે 00 ને 10 આ 10નો એટલે કે 20,000 રૂપિયા બંનેએ રોક્યા હશે. બી ઓપ્શન. તો કુલ નફો કેટલો હશે 20,000 રૂપિયા. 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો આપેલો છે. 10 વિદ્યાર્થી છે 10 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 10 વર્ષ આપેલો છે તો હાલની ઉંમરમાં કેટલા કરવા પડે બધામાં 10 10 10 વધે એટલે કે 10 હતા ને 10 10 વધે તો હાલની ઉંમર કેટલી થશે 110 વર્ષ. હવે તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે તો 10 વિદ્યાર્થી છે બધામાં ફરી પાછા 10 10 ઉમેરવા પડે એટલે કે 100 વધશે
તો કેટલા થશે 210. એક શાળામાં 55% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે, 40% હોકી રમે છે તથા 20% બંને રમત રમે છે. તો ક્રિકેટ અથવા હોકી પૈકી એક પણ રમત નહીં રમનારની સંખ્યા કેટલી? એકદમ સિમ્પલ, 55 વત્તા 40 માઇનસ 20, એટલે કે 55 વત્તા 20 કેટલા થશે? 5 અને 7 75%. તો આ 75% બંને રમત રમતા હોય એવા મળશે. તો આપણે કોઈ પણ પૈકી એક પણ રમત નહીં રમનારની સંખ્યા, તો 100 માઇનસ 75 એટલે 25%. સી ઓપ્શન. રેખિક જોડના ખૂણાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા થાય, તો 180 જ હોય. કઈ રીતે? તો આવી રીતે છે એક રેખા, અહીંયા ખૂણો આપેલો છે, તો આ ખૂણો છે અને આ ખૂણો, એ બંનેનો સરવાળો કેટલો થાય? હંમેશા 180 જ થાય. તો આ બંનેને એકબીજાના રૈખિક જોડના ખૂણા કહેવાય. એક ચોરસની પરિમિતિ 36 આપેલી છે. ચોરસની પરિમિતિ એટલે 4L બધી જ બાજુના માપનો સરવાળો, અને ચોરસમાં બધી જ બાજુ સરખી હોય. 4L બરાબર 36, તો L બરાબર 36 ભાગ્યા 4, તો 9 મળશે આપણે. તો તેનું ક્ષેત્રફળ શોધો, તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L નો વર્ગ બરાબર 9 ગુણ્યા 9 81. ડી ઓપ્શન. 1 થી 100 વચ્ચે 3 તથા 5 વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યા મળે? તો 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 3 ગુણ્યા 5 15 થશે, એટલે કે 15 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા. તો 1 થી 100 વચ્ચે એક તો 15 આવશે પહેલી, એ લાસ્ટમાં કેટલી આવશે? 15 6 90 થશે, તો લાસ્ટમાં 90 આવશે, એટલે કે 15 6 90 કેટલી સંખ્યા થાય? 6 થાય. બી ઓપ્શન. પ્રગટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ડી પ્રચ્છન્ન. ખટ મીઠો શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે? તો ખટો અને મીઠો. ડી ઓપ્શન દ્વંદ્વ. સર્વરી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? સર્વરી એટલે રાત્રિ, રાત, રજની. બી ઓપ્શન. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? એ ચોપાઈ. નીચેનામાંથી શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે? દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ, ગોરસી. નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની છે? તો દાદાજી એટલે દાદાજી અનન હોય, તો તે નહીં આવે. આ કાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી, તે પણ નહીં આવે. બગતું જાણે થાય પર ચૂબકવું છે, ઉત્પ્રેક્ષા નહીં આવે. દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે, પેઠે આવેલું છે, તો શું આવશે? ઉપમા. ડી ઓપ્શન. બધે છે આર્દ્રતા, છાય તેમાં કે પડવું ભલું. આ વાક્યમાં રેખાંકિત શબ્દનું વિરોધી શું થાય? તો એ શુષ્કતા. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો ડી યુનિવર્સિટી. જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી. આ પંક્તિ કયા છંદમાં છે? ડી હરિગીત. નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, આ જોઈને બાકીના સૌ પણ હસવા લાગ્યા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? તો ક્રિયા વિશેષણ કયું આપેલું છે? ખડખડાટ. સી ઓપ્શન. અને પ્રકાર પૂછ્યો હોય તો રીતિવાચક ક્રિયા વિશેષણ. નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે? તો કોઈ પણ એક ઓપ્શન પકડી લેવાનો. એ ઓપ્શન છે તો સંયમ, સુંદર, સમય, સુવાચ્ય અને સૂરજ આપેલું છે, તો પહેલા તો સમય જ આવશે, કેમ કે આ અમ અહ, તો શું આવે? પહેલા સ વત્તા અ, તો પહેલા આવશે, એટલે કે સ પહેલા આવશે. તો સમય, તો એ ઓપ્શન નીકળી જશે, કેમ કે સમય શેમાં આપેલું છે? બી, સી અને ડીમાં. હવે સમય પછી શું આવશે? તો સંયમ, સુંદર, સુવાચ્ય અને સૂરજ. તો અમ અહ, તો પહેલા આવશે, એટલે કે સંયમ અથવા સુંદરમાંથી કંઈ આવશે. પણ અહીંયા સંયમ આપેલું છે અને અહીંયા સુંદર એટલે કે આપેલું છે, તો બીજું શું આવશે? સંયમ આવશે. તો સમય પહેલા આવશે, પછી સંયમ આવશે, તો બી અને ડી નીકળી જશે. સોરી, ખાલી બી નીકળી જશે, તો સી અને ડી બંનેમાંથી એક આવશે. હવે ત્રીજો અક્ષર શું આપેલો છે? સૂરજ, અને અહીંયા સુવાચી આપેલું છે, તો સુમાં પહેલા રસ્વવાળું સુ પહેલા આવશે, તો આપણો આન્સર શું આવશે? ડી ઓપ્શન.
હવે દીર્ઘાયુ બેઠા, રાજા સૂતો, રાજકુમાર કુમારી રડી, આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો સૂતો રડી ને કઈ રીતે ઓળખશો? તો આમાં કર્મ છે જ નહીં, એટલે કે અકર્મક ક્રિયાપદ છે, બી ઓપ્શન. આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. વખાણી ખીચડી દાઢે વળગી, જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે. આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા, એ ખૂબ વૈભવ માણવો. નીચેનામાંથી ખોટી સંધિ દર્શાવો. તો નમસ વત્તા કાર, નમસ્કાર સાચું છે. રામ વત્તા અયન, રામાયણ સાચું છે. પરિ વત્તા નામ, પરિણામ સાચું છે. સવ વત્તા બંધ, તે ખોટું છે. શીતળાના રોગનો ભોગ બનતા 16 વર્ષની વયે આંખો ગુમાવી છતાં પ્રકાટ પંડિત બનનાર કોણ? બી સુખલાલ. સુરેશ જોશીનું જન્મસ્થળ કયું છે? સી વાલોડ. અગન પીપાસા કોની કૃતિ છે? કુંદનિકા કાપડિયા. ભોળી રે ભરવાડા પદના રચયિતા કોણ છે? ડી નરસિંહ મહેતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી? તો સી સોનેટ. ભવાઈમાં સૌથી પહેલા કોની સ્તુતિ કરવામાં આવે છે? સી ગણપતિની. કઈ સંસ્થા દ્વારા ભાષા સાહિત્ય સાથે અભિરુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર અને દિશા પરીક્ષાઓ યોજે છે? તો ગુજરાત સાહિત્ય પરિષદ. લાડુનું જમણ વાર્તામાં મુખ્ય પાત્ર કયું છે? સી દેવશંકર. કજોડા નાટકના લેખક કોણ છે? કેશવલાલ પારેખ. બિલવડ મંગલ કોની કૃતિ છે? સી કલાપી. બ્લેન્ક બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ, ધ બ્રેવ. ઇફ લીવ્સ is plural form of noun, then what is its singular form? નું singular life થશે. તો police made him blank is crime. B confessed. As you blank so shall you see. B saw. I blank you up later. C shall ring. The flower blanks this spring. D will bloom. She is as clever as D he. Past tense of flip. D flip. Find out raw sentence. She will buy a new Activa next month. તો સાચું આપેલું છે. I am writing some sentence at that time. તો આ ખોટું છે. શું કરવા? તો કે એટ ધેટ ટાઈમ હોય તો અહીંયા ભૂતકાળ આપેલું હોવું જોઈએ. તો બી ઓપ્શન ખોટું છે. આનંદીબેન ડે ડ્રીમ કેમ ટ્રુ, કેમ આપેલું છે, એટલે કે ક્વેશ્ચન ટેગ ડીડથી જ આવશે. તો ડીડવાળા 3 ઓપ્શન છે, એ, બી અને ડી. તો ડીડન્ટ સી આવશે, ડીડન્ટ ઈટ આવશે, કેમ કે ડ્રીમ માટે શું આવે? ડે ડ્રીમ માટે ઈટ આવે, એટલે કે ડીડન્ટ ઈટ. ધ મેન વિલ બી સંક્શન બ્લેન્ક અ ફોર્ટનાઇટ. સી વિથિન. ઇટ્સ ઓવર અ યર બ્લેન્ક માય અંકલ સિન્સ આઈ વિઝિટેડ. બાય whom was the picture? See hung. I was made blank the offer. D to escaped. Sonu and Mantra love be each other. ભારત ઇંગ્લેન્ડના ગ્રીનિચથી સમયમાં કેટલું આગળ છે? તો 5.5 કલાક. ગુજરાતની કઈ નદી પર નાયકા અને ધોળીધજા ડેમ બાંધવામાં આવ્યા છે? તો વઢવાણ ભોગાવો. વેલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે? બી જુનાગઢ. બરોડો ડુંગર ક્યાં આવેલો છે? બી પોરબંદર. ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે? એ 15. ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા ગીત કયા નામે ઓળખાય છે? સી ફટાણા. નકશામાં ઊંચાઈ દર્શાવતા કયો રંગ વપરાય છે? ડી કથાઈ રંગ. ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું નગર કયું છે? સી ધોળાવીરા. આનર્તે પોતાની રાજધાની કોને બનાવી હતી? તો કુશસ્થળી.
સમ્રાટ અશોકે પોતાના સુબા તરીકે કોની નિમણૂક કરી? તુષાસ્પ. વલ્લભી વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? સી. તરસેન પહેલાએ. વનરાજ ચાવડાના જન્મ સમયે કયા જૈન મુનિએ ભવિષ્યવાણી કરેલી? ડી. જૈન મુનિ શીલગુણી સુરજી. પાટણના દુર્લભ સરોવર અને ધવલ ગૃહનું નિર્માણ કરાવનાર? દુર્લભરાજ. આઈપીસીએલ અને નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? તો બી. હિતેન્દ્રભાઈ દેસાઈ. કયા શાસકના સમયમાં ટર્મિનર અને બર્નિયર નામના વિદેશ મુસાફરો આવ્યા હતા? બી. અકબર. ભારતમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે? એ. આરબીઆઈ. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે? તો 6 અઠવાડિયા અથવા તો 42 દિવસ. તો એ અને સી બંને. રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ખાલી જગ્યા બહુમતી જરૂરી છે? બી. 2/3. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે? સી. મુખ્ય સચિવ. માહિતી અધિકાર એક્ટ હેઠળ કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે? ડી. 30 દિવસ. સંસદની સંયુક્ત બેઠક કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ બોલાવી શકે છે? બી. 108. લોકસભાની દૈનિક કાર્યવાહીની શરૂઆત જણાવો. તો પ્રશ્નોત્તરી કાળ. સરકારી અધિકારને બરતરફ કરવા બાબત માટે અનુચ્છેદ કયો? બી. અનુચ્છેદ 310. કઈ બાબત અયોગ્ય છે? તો 334. બેઠકો અનામત રાખવાનું 30 વર્ષ પછી બંધ કરવું. તો 338. અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ. 338A. અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ, તે પણ સાચું છે. 341. અનુસૂચિત આદિજાતિઓ, તે ખોટું છે. આરટીઆઈ મુજબ કઈ માહિતી યોગ્ય છે? તો 12/10/2005 અમલ થયો, સાચું છે. 15/6/2005 પસાર, સાચું છે. જવાબ 30 દિવસમાં આપવાનો હોય છે, તે પણ સાચું. આપેલ તમામ યોગ્ય છે. પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? ડી. સખત. નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્ય ઉપર નિયંત્રણ કરે છે? તો કંટ્રોલ યુનિટ. સી ઓપ્શન, કંટ્રોલ. જીયુઆઈનું પૂર્ણ સ્વરૂપ શું છે? બી. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. સી ઓપ્શન, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પેજમાં સ્પાઇરલ બાઇન્ડિંગ કે ફાઇલિંગ માટે છોડવામાં આવતી જગ્યાને શું કહે છે? ગટર કહેવાય. MS પાવરપોઇન્ટમાં હાઇપરલિંક માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+K. MS એક્સેલમાં ગોટુ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F5. કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે? સી. પોઇન્ટિંગ. સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32 બીટનું. આઈપી એડ્રેસ ખાલી પૂછેલું હોય તો IPv4 જ લખવાનું, એટલે 32 બીટ. ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કોણ કરે છે? બી. ટ્રિપ્સિન. લોહીની પીએચ જણાવો. બી. 7.4. આમલીમાં કયો એસિડ હોય છે? સી. ટાર્ટરિક. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? કાનમાં આવેલું પેગડું. જાહેરાતના બોર્ડ બેનરમાં કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? સી. નિયોન. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? એ. ચેતાકોષ. લોહીની શુદ્ધિકરણનું કાર્ય કોણ કરે છે? એ. ફેફસા. જમણા કર્ણક અને ડાબા કર્ણક વચ્ચે કયો વાલ આવેલો હોય છે? ડી. એક પણ નહીં. વીજળીના ચમકારે મોતીડા પોરાવો પાનભાઈ, પંક્તિના કવિયત્રી કોણ છે? ડી. ગંગા સતી. ધૂમકેતુ ઉપનામ કયા સર્જકનું છે? તો ગૌરીશંકર ગોવર્ધરામ જોશી. સી ઓપ્શન. મારી આંખે કંકુના સૂરજ કાવ્ય કયા કવિનું છે? બી. રાવજી પટેલ. વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીત સંગ્રહ કયો છે? બી. ઝરમર. ખંડ કાવ્ય ગ્રામ માતાના કવિનું નામ શું? બી. કલાપી. કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? બી. જહાંગીર.
મનુભાઈ પંચોળી તો દર્શક, ઉમાશંકર જોશી તો વાસુકી, દિનકર રાય વૈદ્ય તો મીન પિયાજી અને કુંદનિકા કાપડિયા તો સ્નેહદાન. તો કયો ઓપ્શન આવશે? પહેલામાં સી, પહેલામાં આર એટલે કે દર્શક વાળો ડી ઓપ્શન. નીચેનામાં 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ તરીકે કોણ રહ્યું છે? સી કનૈયાલાલ મુનશી. ગોરમાને 5 આંગળીએ પૂજ્યા કાવ્યના કવિનું નામ જણાવો. બી રમેશ પારેખ. ગૌરીશંકર જોશી લિખિત વાર્તા કઈ છે? બી પોસ્ટ ઓફિસ. રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો ગુજરાતીમાં કાબુલી શીર્ષકથી અનુવાદ કોણે કર્યો હતો? ડી મહાદેવભાઈ દેસાઈ. આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે? તો ડી મધ્યકાળ. ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામયિક કયું છે? બી બુદ્ધિપ્રકાશ. ગુજરાતમાં કોકિલ કંઠી તરીકે ઓળખાતા દિવાળીબેન ભીલે સૌપ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં ગીત ગાયું હતું? બી જેસલ તોરલ. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. સી સતારા. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? સી અખો. ભારત સંજ્ઞાનો પ્રકાર જણાવો. બી વ્યક્તિવાચક સંજ્ઞા. આણે મને માર્યો વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે? સી દર્શક. નીચેના વાક્યમાં વિશેષણ કયું છે? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. તો મીઠા વિશેષણ આપેલું છે એ ઓપ્શન. આવતું વાદળ દેખી ભૂખથી ન કશું કહ્યું. રેખાંકિત પ્રત્યેનો વિભક્તિ પ્રકાર જણાવો. તો મુખથી, મુખ દ્વારા, મુખ વડે, થી થકી વડે, દ્વારા. કઈ વિભક્તિમાં આવશે? તૃતીય વિભક્તિ, કરણ વિભક્તિ. ડી ઓપ્શન. મારા લગ્ન માટે તેણે 2 વેણેય કોઈને કહ્યા નહીં. આ વાક્યમાંથી નિપાત શોધો. વેણેય. સી ઓપ્શન. શોણિત શબ્દનો અર્થ જણાવો. ડી રક્ત. જીવન સુંદરી શબ્દનો સમાસ દર્શાવો. ડી કર્મધારય. સમાસ ઓળખાવો. હાથ ચાલાકી. સી તત્પુરુષ. કદી મારી પાસે વન તણા હોત કુસુમો પંક્તિનો છંદ દર્શાવો. તો એ સવૈયા. મંદાક્રાંતા છંદનું બંધારણ ઓળખાવો. મભન તત ગાગા. ડોસો જાણે નરસિંહ અવતાર હતો. આ વાક્યમાં કયો અલંકાર છે? જાણે તો ઉત્પ્રેક્ષા. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? ડી યુનિવર્સિટી. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો દિવસ કયા નામે ઓળખાય છે? સી હીરક મહોત્સવ. રૂઢ લેવી રૂઢિપ્રયોગનો અર્થ લખો. એ સતત રડવું. fill in the blank. Will you mind blank sitting beside you? ડી માય. fill in the blank. work hard blank you should fail. તો શું આવશે? લિસ્ટ આવશે. સી ઓપ્શન. શુડ આરે લિસ્ટ જ આવે. change the degree. He plays better than Rohan. તો Rohan does not play so well as he. B option. through this pen blank the dustbin. Be into the cattle blank grazing in the field. cattle એટલે ઢોર. તો હંમેશા બહુવચનમાં જ હોય. તો સી આર. both the friends were idle blank of the stood up to answer. idle એટલે એકદમ લેઝી હતા એટલે કે આળસુ હતા. તો બંનેમાંથી એક પણ ઊભા ન થયા હોય જવાબ દેવા માટે. એટલે એ ઓપ્શન. નાઇધર ઓફ ધેમ સ્ટૂડ અપ ટુ આન્સર. ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન. ડી ગોલ્ડ. ડોન્ટ એન્ટર ધ રૂમ બ્લેન્ક ઇટ ઇઝ ક્લીન. તો 2 ઓપ્શનમાં કન્ફ્યુઝન રહી કે બીકોઝ આવે કે અનટિલ આવે. ઘણા એવું ગુજરાતી કરે કે રૂમમાં જશો નહીં તે અત્યારે, કારણ કે તે અત્યારે સાફ થઈ રહ્યો છે. પણ એવું બોલીએ તો અહીંયા શું હોવું જોઈએ? ઇટ ઇઝ ક્લિનિંગ હોવું જોઈએ. એટલે કે બીકોઝ ના આવે તો અનટિલ. તો ડોન્ટ એન્ટર ધ રૂમ અનટિલ ઇટ ઇઝ ક્લીન. જ્યાં સુધી રૂમ સાફ ના થાય ત્યાં સુધી તેમાં જશો નહીં.
લેટ્સ સિંગ અ સોંગ બ્લેન્ક. તો લેટ્સ વાળી રચનામાં ક્વેશ્ચન ટેક શું આવે? બી શેલ વી. રાઇસ બ્લેન્ક ઇન દેહરાદૂન. A is grown. Blank your you swear to serve him faithfully. He will employ you. B since. Find out correct spelling. A success. Find the wrong part. Ashish writes by red ink every day. So C option by red ink. Blank I use your mobile phone. B can I use your mobile phone? My father goes blank bus daily. A by. I am blank to Delhi now. So I am going to Delhi now. Find the wrong pair. તો લવ્સનું લવ્સીસ ના થાય. માઉસ માઇક નાઇફ નાઇવ્સ ફોટોનું ફોટોસ.